આખી અટકતી વાત ધમકીઓ સુધી પહોંચી ગઈ છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી પર કે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે ધાક ધમકી આપવામાં આવી રહી છે। સામ દામ દંડ ભેદનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી હોવાનો આરોપ હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને દ્વારા લગાવવામાં આવ્યો છે। આજરોજ હળવદ નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને, ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ લાલચ અને ધાક ધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલાં હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે। ત્યારે આ ચૂંટણી આદર્શ આચાર સંહિતા અનુસંધાને યોજાય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોને અને કાર્યકર્તાઓને કોઈને દબાવવામાં ન આવે એવા પ્રયત્ન થાય એવી વિનંતી સાથે 2025 હળવદ નગરપાલિકાની જ્યારે સામાન્ય ચૂંટણી હોય અને ભારતીય જનતા પાર્ટીએ જે કામ કરે છે એના માટે મત માગવા જતા હોય છે। જ્યારે આખી પેનલ ભારતીય જનતા પાર્ટીની 7 વોર્ડમાં 28 ઉમેદવાર જીતે છે। બાકી કોંગ્રેસને આક્ષેપ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી। અને ધાક ધમકીની વાત રહી તો આ લોકશાહીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી આ વિષયની અંદર ક્યારે કોઈ પડવા માગતી જ નથી। મને ખબર છે કે 1995થી લઈ કે એની પહેલાંની જે કોંગ્રેસ હતી ને જે અત્યારે કોંગ્રેસ વાત કરે છે એમાં ઘણો બધો ફરક છે। એટલે આક્ષેપ